સુપર 6 માં હવે આગળ વાત કરીએ। ઘણીવાર આપણે સરકાર પર માછલા ધોઈએ છીએ કે સરકાર ગરીબો માટે કંઈ કરતી નથી, પણ હકીકત એ છે કે ભ્રષ્ટાચારીઓ ગરીબોના હકનું અનાજ ગરીબો સુધી પહોંચવા જ નથી દેતા અને બારોબાર તેને સગે વગે કરવાની કામગીરી હાથ ધરતા હોય છે। રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આજે કંઈક આવી જ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે। એક તરફ દાહોદના ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં 4 વેપારીઓને ત્યાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો। તો આ તરફ વલસાડમાં પણ સસ્તા અનાજની કાળાબજારી કરનારાઓ પર તંત્રએ તવાઈ બોલાવી હતી અને એસઓજીએ ગેરકાયદે બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો। જોકે સૌથી ચોંકાવનારા દ્રશ્યો તો ગીર સોમનાથમાંથી સામે આવ્યા, જ્યાં જેતપુર નેશનલ હાઈવે પર એક ટ્રકમાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવ્યો। ચોખા રેશનિંગના હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો અને પછી તેના સેમ્પલને લઈને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે। ગીર સોમનાથમાંથી ઝડપાયેલું ટ્રક પ્રાચી તરફથી આવી રહ્યું હતું અને ટ્રકમાંથી ચોખાના 380 જેટલા કટ્ટા ઝડપાયા હતા, જેમાં કુલ 19,240 કિલો ચોખા હોવાનું સામે આવ્યું છે। શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે લગભગ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના અનાજને બારોબાર વેચી મારવાનું સુનિયોજિત રેકેટ ચાલતું હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે, જેમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મીઠી નજર હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। વારંવાર આવી ઘટનાઓ શા માટે સામે આવી રહી છે તે જ સૌથી મોટો સવાલ છે। જો કે સમગ્ર મામલે તંત્રએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે। જે વ્યક્તિ પાસેથી જથ્થો સીઝ કરવામાં આવેલો છે એમાં આકાશ ટ્રેડિંગ અને એના જે માલિક છે કાદુભાઈ બારડ કરીને જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ એનું નામ ખુલેલ છે। ધોરણસરની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। તો આ તરફ વલસાડમાં પણ પારડીના અરનાલાના શોપિંગ સેન્ટરમાં સસ્તા અનાજનું કાળાબજાર ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો। એસઓજીએ બિલ વગરના ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત કર્યો। 182 કોથળામાં 8,220 કિલોના અનાજ સાથે 1,80,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે 3 લોકોની અટકાયત કરીને પુરવઠા વિભાગને તપાસ સોંપવામાં આવી છે અને દુકાનના માલિક કૃણાલ ગુર્જરને વોન્ટેડ જાહેર કરાયો છે। તો દાહોદમાં ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં દરોડા દરમિયાન ઘઉં, ચોખા અને બાજરીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે, જેના સેમ્પલને એફએસએલમાં તપાસ માટે મોકલાયા છે। અહીં પણ વેપારીઓ ગેરકાયદે રીતે સસ્તા અનાજનો જથ્થો ખરીદતા હોવાની શંકાના આધારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સવાલ એ છે કે કોની રહેમ નજર હેઠળ આ રીતે ગરીબોના હકનું અનાજ સગે વગે થઈ રહ્યું છે।